દહેજની વાત કરીએ તો દહેજના જાગેશ્વર ગામે પ્રસ્તાવૃત્તિ નવ્યાન શિપયાર્ડ પ્રોજેક્ટની લોક સુવર્ણી દરમિયાન ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। લોકોએ રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓને લઈને સવાલો ઉઠાવ્યા હતા। ગ્રામજનોએ ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા અને લેખિત ગેરંટી આપવાની માંગ કરી હતી। અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ ન મળતા સુનાવણી દરમિયાન હોબાળો અને રોષનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોનું કહેવું છે કે દહેજ વિસ્તારમાં વર્ષોથી ઉદ્યોગો આવી રહ્યા છે, છતાં સ્થાનિક લોકોને પૂરતી રોજગાર મળતી નથી। કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે। બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે। હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે।